નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગણદેવી સહકારી મંડળીનો અમૃત મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં સહકારી ક્ષેત્રે કાર્યરત ગણદેવી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડ ગણદેવી દ્વારા સંઘના 75 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે અનેક રાજકીય અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી। આ મહોત્સવમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સહકારી બેંકના ચેરમેન અરવિંદભાઈ તેમજ અન્ય ધારાસભ્યો અને સહકારી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સંઘ સાથે અંદાજે 2300થી વધુ સભાસદો જોડાયેલા છે, જેમાં સંઘના પ્રમુખ ગોવિંદભાઈ પટેલ છેલ્લા 33 વર્ષથી આ સંઘની જવાબદારી અત્યંત પ્રમાણિકતાથી સંભાળી રહ્યા છે અને વેપાર અને ટર્નઓવર હરીફાઈના યુગમાં પણ ગણદેવી સંઘે પોતાનું ટર્નઓવર જાળવી રાખીને સતત પ્રગતિ કરી છે। આ કાર્યક્રમ દરમિયાન સંઘના સ્થાપક રણછોડજી નાયક તેમજ ભૂતપૂર્વ ચેરમેનોના પ્રધાનને પણ યાદ કરવામાં આવ્યું હતું। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી। જે નવસારી જિલ્લામાં અને ખાસ કરીને ગણદેવી તાલુકા એટલે કે અમારા મત વિસ્તારમાં આવેલ ગણદેવી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી ગણદેવી આ સંઘના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને એવા સમયે અમૃત મહોત્સવની ભવ્ય રીતે અમારા પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પટેલ અને એમની ટીમે આ ઉજવવાનો નિર્ણય લીધો। આ ઉજવણીમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાજી અને આજે જે ઉજવણીના કાર્યક્રમના જે અધ્યક્ષ હતા એ સહકારી બેંકના ચેરમેન ભાઈ શ્રી અરવિંદભાઈ, અમારા સાથી ધારાસભ્ય શ્રીઓ તેમજ અન્ય સહકારી આગેવાનો બધા જ લોકોની ઉપસ્થિતિ હતી। ખૂબ મોટી સંખ્યામાં, આમ તો 2300 સભાસદો સાથેનો આ સંઘ છે, પણ એમનું પરિવાર પણ આમાં જોડાયું। જે રીતે અમે જોઈએ એમનો ઉમંગ, ખાસ કરીને ગોવિંદભાઈને અભિનંદન આપું છું। 33 વર્ષથી એમની પાસે આ સંઘની જવાબદારી, ખૂબ પ્રમાણિકતાથી એમણે આ સંઘ ચલાવ્યો છે। સભાસદોને ખૂબ ભરોસો છે। દિવસે દિવસે વેપારમાં વધારો થતો જાય છે। ગમે એટલી હરીફાઈ હોય તેમ છતાં ગણદેવી સંઘનું ટર્નઓવર કાયમ જળવાઈ રહ્યું છે। હું આશા રાખું છું કે જે રીતે ગોવિંદભાઈએ એમની ટીમ સાથે આ સંઘની પ્રગતિ કરી છે, ભવિષ્યમાં પણ હજુ પણ સારી પ્રગતિ કરશે એવી હું શુભકામના પાઠવું છું। સ્થાપક રણછોડજી નાયકને પણ હું યાદ કરું છું। ત્યારબાદ અનેક ચેરમેન શ્રીઓનું પણ યોગદાન રહ્યું હશે, તો જ આ માળખું આજે અહીંયા સુધીનું મજબૂત બન્યું છે। હું ફરીવાર આપના માધ્યમ દ્વારા ગણદેવીની જનતા અને ખાસ કરીને આ સંઘ સાથે જોડાયેલા સભાસદોને ખૂબ ખૂબ અમૃત મહોત્સવના દિવસે શુભકામના પાઠવું છું અને ગોવિંદભાઈની આખી ટીમને પણ અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું।